નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી એજ્યુ સેતુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। પ્રશ્ન 1, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે? 6000 રૂપિયા। પ્રશ્ન 2, ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે? જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા છે। પ્રશ્ન 3, કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે? આઈ ખેડૂત। પ્રશ્ન 4, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઈ છે? 1,65,000। પ્રશ્ન 5, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે? 69,000। પ્રશ્ન 6, કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા છે? સોઇલ હેલ્થ કાર્ડ। પ્રશ્ન 7, ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। પ્રશ્ન 8, ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઇટ શરૂ કરી છે કે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકાય છે? www.esram.gov.in। પ્રશ્ન 9, બાળ વિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી। પ્રશ્ન 10, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકોને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્મેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? ગુણોત્સવ। પ્રશ્ન 11, કુટીર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોને વીજળીકરણને વેગ આપવાનો છે? ગરીબી રેખા નીચે જીવતા। પ્રશ્ન 13, કઈ યોજનાના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। પ્રશ્ન 14, સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કોણે કરી હતી? શ્રી વિજયભાઈ રૂપાણીએ। પ્રશ્ન 15, 2022 સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે? 175 ગીગાવોટ્સ। પ્રશ્ન 16, કઈ યોજનામાં ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરશે? સૂર્ય શક્તિ કિસાન યોજના। પ્રશ્ન 17, જ્યોતિ ગ્રામ ઉદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે? 25 થી 50 વર્ષ। પ્રશ્ન 18, જુલાઈ 2022 સુધીમાં પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY લાભાર્થીઓની સંખ્યા કેટલી છે? 45 કરોડથી વધુ। લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા યોજના હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે? અન્ન સલામતી। પ્રશ્ન 20, ગુજરાત રાજ્યના ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઈ યોજના હેઠળ સમાવવામાં આવે છે? અંત્યોદય યોજના। પ્રશ્ન 21, ગુજરાત રાજ્યના શહેરી વિસ્તાર માટે દર કેટલી વસ્તી એક વ્યાજબી ભાવની દુકાન ઉપલબ્ધ થાય છે? 7,500। પ્રશ્ન 22, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો માટે। પ્રશ્ન 23, કઈ વ્યવસ્થા હેઠળ ગુજરાત રાજ્યના ગરીબોને અન્ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે? લક્ષિત જાહેર વિતરણ। પ્રશ્ન 24, ગુજરાત સરકાર દ્વારા જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન કયા કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 લીટર તેલ રાહત દરે વિતરણ કરવામાં આવે છે? BPL તથા અંત્યોદય। પ્રશ્ન 25, અંત્યોદય અન્ન યોજના AAY હેઠળ અતિ ગરીબ કુટુંબોને ચોખા કેટલા રાહત દરે આપવામાં આવે છે? 3 રૂપિયા પ્રતિ કિલો। પ્રશ્ન 26, અંત્યોદય અન્ન યોજના AAY હેઠળ અતિ ગરીબ કુટુંબોને કાર્ડ દીઠ કુલ કેટલા કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે? 35 કિલોગ્રામ। મા અન્નપૂર્ણા યોજના હેઠળ લોકોને લાભ આપવામાં આવે છે? રાજ્યના અંત્યોદય યોજના હેઠળના તમામ કાર્ડ ધારકોને। અન્ન બ્રહ્મ યોજના હેઠળ કેટલા મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે? 6 મહિના માટે। પ્રશ્ન 29, ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત જાહેર બન્યું છે? 40મું। પ્રશ્ન 30, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટોમાં સાંચીના સ્તૂપની છબી દર્શાવવામાં આવી છે? ₹200ની ચલણી નોટ પર। પ્રશ્ન 31, વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે? 5 લાખ રૂપિયા। પ્રશ્ન 32, ગુજરાત સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2009માં। પ્રશ્ન 33, કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે કે જેને ક્લાઇમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે? ગુજરાત। પ્રશ્ન 34, ગુજરાત રાજ્યની સૌર ઉર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી? 2009। પ્રશ્ન 35, કયા કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય સ્તરે ગ્રામ કેન્દ્ર દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરની સરકારી સેવાઓ પૂરી પાડવાનો છે? ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ। પ્રશ્ન 36, દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવે છે? ગરીબ કલ્યાણ। પ્રશ્ન 37, ભારતીય નાગરિક પોતાના પ્રશ્નની સીધી રજૂઆત પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં કરી શકે છે? મન કી બાત। પ્રશ્ન 38, ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે? ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર।
પ્રશ્ન 39 નમો યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવ્યું છે? ટેબ્લેટનું. નમો ટેબ્લેટનું પૂરું નામ શું છે? ન્યૂ એવન્યુઝ ઓફ ધ મોડર્ન એજ્યુકેશન. પ્રશ્ન 41 એસએસઆઈપીનું પૂરું નામ શું છે? સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. પ્રશ્ન 42 કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે? સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ. પ્રશ્ન 43 વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે? સ્વતંત્રતાના દિવસે. પ્રશ્ન 44 ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજનાનો લાભ વિધવાઓ ઈએસએમને કેટલા સમય સુધી મળશે? વિધવાઓ ઈએસએમના પુત્રો 25 વર્ષના ના થાય ત્યાં સુધી. પ્રશ્ન 45 ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? 2014માં. પ્રશ્ન 46 કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી? cowin.government.in. પ્રશ્ન 47 જેએસવાય જનની સુરક્ષા યોજનાનો હેતુ શું છે? સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવો. પ્રશ્ન 48 લેક્વેસિયા યોજનાનો ઉદ્દેશ શું છે? જાહેર આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ઓટીમાં સંભાળની ગુણવત્તા સુધારવું. પ્રશ્ન 49 એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 2018માં. પ્રશ્ન 50 કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબ દીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. પ્રશ્ન 51 ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શું છે? કોવિડ-19ના દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી. પ્રશ્ન 52 ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શું છે? દરેક બાળકને રસીનો લાભ મળી શકે. પ્રશ્ન 53 ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી કોણ છે? કારીગરો. પ્રશ્ન 54 મુક્ત વેપાર નીતિમાં કઈ બાબત મહત્વની હોય છે? પ્રશુલ્કની ગેરહાજરી. પ્રશ્ન 55 એસઈઝેડનું પૂરું નામ શું છે? સ્પેશિયલ ઇકોનોમી ઝોન. પ્રશ્ન 56 નીચેમાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે? સ્વસહાય જૂથ. પ્રશ્ન 57 કયા કેન્દ્રીય મંત્રાલયે કૃત્રિમ બુદ્ધિ એઆઈ આધારિત અસીમ પોર્ટલ શરૂ કર્યું છે? કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. પ્રશ્ન 58 ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે? બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહન. પ્રશ્ન 59 ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો ગ્રીન યોજના અંતર્ગત દ્વિચક્રી બેટરી ઓપરેટેડ વાહન ખરીદવા માટે કેટલી સબસિડી આપવામાં આવે છે? વાહન ખરીદ મૂલ્યના 30% અથવા તો 30,000 પૈકી જે ઓછું હશે તે. પ્રશ્ન 60 ગુજરાતમાં મોબાઈલ મેડિકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડિકલ વાન કાર્યરત છે? 16. પ્રશ્ન 61 ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગત સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો હતો? 2020. પ્રશ્ન 62 પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 18 થી 50 વર્ષ. પ્રશ્ન 63 પંચાયતી રાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓ વધારવા માટે નીચેમાંથી કઈ નવી પૂર્ણરચિત યોજના શરૂ કરવામાં આવી છે? રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન. પ્રશ્ન 64 જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 15મી ઓગસ્ટ 2019. પ્રશ્ન 65 ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પ્રાણીઓનો બચાવ થાય છે? સુજલામ સુફલામ યોજના. પ્રશ્ન 66 અટલ ભૂજલ યોજના કોણે શરૂ કરી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 67 સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી? વર્ષ 2017માં. પ્રશ્ન 68 ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃત્તિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? અંબાજી અને ઉમરગામ સિંચાઈ વિકાસ. પ્રશ્ન 69 ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેમાંથી કઈ યોજના અમલમાં છે? ઈવીએસ. પ્રશ્ન 70 ઈડબ્લ્યુએસ યોજનાની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે? 3 લાખથી ઓછી. પ્રશ્ન 71 મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શું છે? જળાશયોના વિકાસ અને કાયાકલ્પ માટે. પ્રશ્ન 72 ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તીર્થગામ અને પાવનગામ યોજના. પ્રશ્ન 73 રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. પ્રશ્ન 74 લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત સરકાર તરફથી 100 ચોરસ કિલોમીટરનો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. પ્રશ્ન 75 લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે? અટલ મિશન ફોર રિન્યુઅલ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત યોજના. પ્રશ્ન 76 ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ સૂત્ર કઈ યોજનામાં આવે છે? મિશન અંત્યોદય.
પ્રશ્ન 77 છેવાડાના વિસ્તારોમાં રસ્તાના જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રશ્ન 78 ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિતરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે? ડિજિટલ ઇન્ડિયા. પ્રશ્ન 79 ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા દેશના કેટલા જિલ્લાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલા છે? 550 જિલ્લાઓ. પ્રશ્ન 80 ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર IFSC ક્યાં આવેલું છે? ગિફ્ટ સિટી, ગાંધીનગર. પ્રશ્ન 81 મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 2016-17માં. પ્રશ્ન 82 મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ શું છે? ગ્રામીણ માર્ગોને વિસ્તૃત અને મજબૂત કરવા. પ્રશ્ન 83 સુગમ્ય એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે? ઇમારતો પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે. પ્રશ્ન 84 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? મહત્તમ 1 લાખ રૂપિયા. પ્રશ્ન 85 આદિજાતિના ખેડૂતને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રીની કઈ યોજના કાર્યરત છે? વર્ટિકલ ક્રોપિંગ સિસ્ટમ. પ્રશ્ન 86 ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર કયો છે? 181. પ્રશ્ન 87 ગુજરાત સરકાર દ્વારા અનામત તથા બિન અનામત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે કેટલી લોન આપવામાં આવે છે? 20 લાખ રૂપિયા. ગુજરાતમાં કયા ઉત્પાદનોમાં મોખરે છે? મગફળી, કપાસ, ચીકુ અને જીરું. પ્રશ્ન 89 MSP યોજનાનું પૂરું નામ શું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. પ્રશ્ન 90 ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? પ્રેમાનંદે. પ્રશ્ન 91 ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી હતી? કમા મુનશીએ. પ્રશ્ન 92 ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી? દહેરાદૂન, ઉત્તરાખંડ. પ્રશ્ન 93 ગુજરાત ટુરિઝમ ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું છે? ખુશ્બુ ગુજરાત કી. પ્રશ્ન 94 કચ્છ નહીં દેખા તો કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેંની જાહેરાત ઝુંબેશમાં ગુજરાતના ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? શ્રી અમિતાભ બચ્ચન. પ્રશ્ન 95 વહાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે? 1,10,000. પ્રશ્ન 96 સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રશ્ન 97 સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા? CK નાયડુ. પ્રશ્ન 98 કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે? કૌશલ્ય વિકાસ. પ્રશ્ન 99 ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે? ખેલ મહાકુંભનું. પ્રશ્ન 100 ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? 2010માં. પ્રશ્ન 101 ગુજરાતમાં કયા ઉત્પાદનમાં મોખરે છે? મગફળી, કપાસ, ચીકુ અને જીરું. પ્રશ્ન 102 ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રશ્ન 103 ભારતની અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે કયા ક્ષેત્રનું યોગદાન મહત્વનું છે? કૃષિ. પ્રશ્ન 104 ગુજરાતનો દરિયા કિનારો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? લખપતથી ઉમરગામ સુધી. પ્રશ્ન 105 ભારત સરકાર દ્વારા 2016માં પાકના વીમા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રશ્ન 106 ગુજરાતમાં થતો મુખ્ય ઔષધિ પાક કયો છે? ઈસબગુલ. પ્રશ્ન 107 રૂસા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? 2013માં. પ્રશ્ન 108 વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? પ્રોફેસર M જગદીશકુમાર. પ્રશ્ન 109 તાજેતરમાં ગુજરાત સરકાર નીચેમાંથી કયા શહેરોમાં સ્ટેટ ઓફ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે? રાજકોટ, પાટણ અને વડોદરા. પ્રશ્ન 110 ભારતમાં ક્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરી. પ્રશ્ન 111 ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 16 જાન્યુઆરી 2016. પ્રશ્ન 112 20 લાખ કરોડના કોવિડ-19 આર્થિક પેકેજના ભાગરૂપે 17 મે 2020ના રોજ નવી PME વિદ્યા યોજનાની જાહેરાત કોણે કરી હતી? નાણામંત્રી નિર્મલા સીતારમણ. પ્રશ્ન 113 MSY યોજના અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે? https://mysy.gujarat.nic.in. પ્રશ્ન 114 સેટેલાઇટના માધ્યમથી શિક્ષણ આપવાની પહેલનું નામ શું છે? સંધાન. પ્રશ્ન 115 ફોરેન્સિક સાયન્સ માટે ખાસ કઈ યુનિવર્સિટી છે? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. પ્રશ્ન 116 DDUGJYનું પૂરું નામ શું છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પ્રશ્ન 117 ગુજરાત રાજ્યના હાલના ઉર્જા મંત્રી કોણ છે? શ્રી કનુભાઈ દેસાઈ. પ્રશ્ન 118 GEBનું પૂરું નામ શું છે? ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ. પ્રશ્ન 119 ગુજરાત સરકારનો ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ક્યાં આવેલો છે? ગાંધીનગરમાં. પ્રશ્ન 120 નવી સોલાર પોલિસી ગુજરાતના
કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી? વર્ષ 2021માં. પ્રશ્ન 121 વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે? મહી નદીની. પ્રશ્ન 122 સૂર્યશક્તિ કિસાન યોજનાનો મોટો ફાયદો શું છે? વીજળીના બિલની રાહત. પ્રશ્ન 123 વર્ષ 2020માં ગુજરાત રાજ્યના નાણામંત્રી કોણ હતા? શ્રી નીતિનભાઈ પટેલ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી ચેનલ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે બીજા પ્રશ્નો પણ જોઈએ. પ્રશ્ન 1 ગુજરાત સરકારના 20 વર્ષ દરમિયાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6 થી વધારીને કેટલી કરવામાં આવી છે? 80 લેબ. PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે? વર્ષ 2016-17માં. પ્રશ્ન 3 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ કરવામાં આવી? સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત CUG. પ્રશ્ન 4 SHODH યોજના અંતર્ગત ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓ કેટલા વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવશે? 2 વર્ષ. પ્રશ્ન 5 કુટીર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારના જોડાણો લંબાવવાના છે? સિંગલ પોઈન્ટ લાઇટ. પ્રશ્ન 6 સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી કઈ છે? રૂરલ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. પ્રશ્ન 7 કઈ યોજના હેઠળ 2016થી 2021 દરમિયાન 93,956 ખેતરોમાં વીજળીકરણ થયું છે? વનબંધુ કલ્યાણ યોજના. પ્રશ્ન 8 કુટીર જ્યોતિ યોજનાનો લાભ મેળવવા માટે કોણ અરજી કરી શકે છે? 11,000થી ઓછી આવકવાળા. પ્રશ્ન 9 ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24/7 માટે 3 તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે? જ્યોતિ ગ્રામ યોજના. પ્રશ્ન 10 G-SWAN સર્વર સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની કેટલી કચેરીઓ જોડાયેલી છે? 5,000થી વધુ. પ્રશ્ન 11 પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કેટલી રકમનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? 2 લાખ રૂપિયા. પ્રશ્ન 12 પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે? 10,000 સુધી. પ્રશ્ન 13 ગ્રાહકોની દ્રષ્ટિએ જોઈએ તો GSTનો સૌથી મોટો ફાયદો કયો છે? ચીજ વસ્તુઓ પરના એકંદર કર બોજમાં ઘટાડો. GSTનો એક ઉદ્દેશ શું છે? આર્થિક વૃદ્ધિને વેગ આપશે. પ્રશ્ન 15 GST એ એક વ્યાપક કર વ્યવસ્થા છે જે નીચેનામાંથી કોને આવરી લે છે? વસ્તુ અને સેવા બંનેને. પ્રશ્ન 16 ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કયા એક્ટ હેઠળ અનાજ, ઘઉં, ચોખાની ફાળવણી કરવામાં આવે છે? NFSA. પ્રશ્ન 17 અંત્યોદય અન્ન યોજના હેઠળ અતિ ગરીબ કુટુંબોને ઘઉં કેટલા રાહત દરે આપવામાં આવે છે? ₹2 પ્રતિ કિલો. પ્રશ્ન 18 NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને PHH ચોખા કેટલા રાહત દરે આપવામાં આવે છે? ₹3 પ્રતિ કિલો. પ્રશ્ન 19 NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં PH વ્યક્તિ દીઠ કુલ કેટલા કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે? 5 કિલો. પ્રશ્ન 20 એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે? પ્રથમ. પ્રશ્ન 21 ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા ઘર વિહોણા વ્યક્તિ, કુટુંબ તથા અન્ય બાળકોને સ્ટ્રીટ ચિલ્ડ્રન અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? અન્નબ્રહ્મ યોજના. પ્રશ્ન 22 ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. પ્રશ્ન 23 સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું? 143મી જન્મજયંતિ. પ્રશ્ન 24 વન્ય પશુઓના હુમલા દ્વારા મનુષ્યને 40થી 60% અપંગતા આવે તો તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે? 1 લાખ રૂપિયા. પ્રશ્ન 25 વન પશુઓના હુમલા દ્વારા મનુષ્યને 60% કરતાં વધુ અપંગતા આવે તેવા કિસ્સાઓમાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે? 2 લાખ રૂપિયા. પ્રશ્ન 26 ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના હેઠળ કરવામાં આવી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પ્રશ્ન 27 એસ્પિરેશન ડિસ્ટ્રિક્શન પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 2018માં. પ્રશ્ન 28 UIDAI વેબસાઇટ કયા કાર્ડ માટે ઉપયોગી છે? આધાર કાર્ડ માટે. પ્રશ્ન 29 ગુજરાત પોલીસ માટે નવા રહેઠાણ અને મકાનોના બાંધકામ માટે અમલીકરણ એજન્સી કઈ છે? ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ. પ્રશ્ન 30 વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 31 ગૃહપ્રધાન અમિત શાહ દેશનું પ્રથમ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ સાયબર આશ્વસ્ત ક્યારે શરૂ કર્યું હતું? નવેમ્બર 2020માં. પ્રશ્ન 32 ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજના હેઠળ સૈનિકોની વિધવાઓને કેટલી રકમ આપવામાં આવે છે? દર મહિને 3,000. પ્રશ્ન 33 ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરવામાં આવ્યો હતો? એપ્રિલ
19 એપ્રિલ 2020. પ્રશ્ન 34, ભારત સરકાર દ્વારા કયા વર્ષે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? 2019માં. પ્રશ્ન 35, કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે? ઈ રક્તકોષ. પ્રશ્ન 36, મા કાર્ડના લાભાર્થી કોણ હોઈ શકે છે? બિલો પોવર્ટી લાઇન બીપીએલ કાર્ડ ધારકો. પ્રશ્ન 37, કઈ યોજના હેઠળ જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0ના 4 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે? સમર્થ ઉદ્યોગ. પ્રશ્ન 38, ઝીરો ડિફેક્ટ જે હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસિડી આપવામાં આવે છે? 0.8. પ્રશ્ન 39, હાથસાળ યોજના અંતર્ગત જાહેરાત અને પ્રચાર માટે કેટલી સહાય આપવામાં આવે છે? ₹1 લાખ વાર્ષિક. પ્રશ્ન 40, ભારતમાં ₹1 કરોડ સુધીના રોકાણ અને 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોનું શું નામ આપવામાં આવે છે? માઇક્રો એન્ટરપ્રાઇઝ. પ્રશ્ન 41, પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના PMKA કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ફૂડ પ્રોસેસિંગ માટે. પ્રશ્ન 42, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન અસીમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? અનુસૂચિત જાતિ. પ્રશ્ન 43, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષે કરવામાં આવી હતી? 1979. પ્રશ્ન 44, ગુજરાત સરકારની શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગ્રો ગ્રીન યોજના કોના માટેની યોજના છે? ઔદ્યોગિક શ્રમયોગી. પ્રશ્ન 45, PMSYM યોજનાનો મુખ્ય હેતુ છે? અસંગઠિત કામદારો માટે પેન્શન યોજના. પ્રશ્ન 46, ગુજરાત સરકારના કયા અધિવેશનમાં સિંચાઈ સુનિશ્ચિત કરવા માટે નહેરો બનાવવાની જોગવાઈ છે? ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ અધિનિયમ 2013. પ્રશ્ન 47, ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું હતું? 2020માં. પ્રશ્ન 48, ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2015માં. પ્રશ્ન 49, નીચેમાંથી કઈ યોજનાનો મુખ્ય હેતુ દેશના કન્યાના વિકાસ માટે છે? પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના. પ્રશ્ન 50, સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2014માં. પ્રશ્ન 51, PM જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2015માં. પ્રશ્ન 52, કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાં મુક્તિ આપવામાં આવે છે? નિર્મયા યોજના. પ્રશ્ન 53, નીચેમાંથી કઈ યોજનાઓમાં પાકના નુકસાનના કિસ્સામાં ન જીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું? PM ફસલ વીમા યોજના. પ્રશ્ન 54, જળ શક્તિ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? શ્રી રામનાથ કોવિંદ. પ્રશ્ન 55, 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે? હર ઘર જલ યોજના. પ્રશ્ન 56, કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાની મંજૂરી આપી? સૌની યોજના. પ્રશ્ન 57, અટલ ભૂજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? 25મી ડિસેમ્બર 2019. પ્રશ્ન 58, સરદાર સરોવર પ્રોજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકાર 2013માં કયો કાયદો બનાવે છે? ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ. પ્રશ્ન 59, ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ અલગ જળ સંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવે છે? જળ સંરક્ષણ. પ્રશ્ન 60, ભૂગર્ભ જળ સ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવ્યું હતું? સુજલામ સુફલામ જલ અભિયાન. પ્રશ્ન 61, ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે? અટલ ભૂજલ યોજના. પ્રશ્ન 62, સિંચાઈમાં વધુ સારા વહીવટ માટે અને ગુજરાતના ખેડૂતોના લાભમાં વધારો કરવા માટે 2007માં ગુજરાત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો હતો? સહભાગી સિંચાઈ વ્યવસ્થા. પ્રશ્ન 63, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2007માં શરૂ કરવામાં આવી હતી? વનબંધુ કલ્યાણ યોજના. પ્રશ્ન 64, મિશન અમૃત સરોવરની શરૂઆત કોણે કરી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. પ્રશ્ન 65, જળાશયોના વિકાસ અને કાયાકલ્પ માટે કયું મિશન અમલમાં છે? મિશન અમૃત સરોવર. પ્રશ્ન 66, કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવી છે? રૂબન ડ્રેનેજ પ્રોજેક્ટ. પ્રશ્ન 67, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં શૌચાલયની ₹12,000થી વધારીને સહાયતા કયા મિશન હેઠળ આપવામાં આવી છે? સ્વસ્થ ભારત મિશન. પ્રશ્ન 68, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે? ગ્રામીણ વિદ્યુતીકરણ. પ્રશ્ન 69, પ્રતિ kWh બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે? ₹10,000. પ્રશ્ન 70, ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનની નીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય છે? 2 લાખ.
પ્રશ્ન 71 સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતામાં આમાંથી કઈ છે? કૌશલ્ય વિકાસ. પ્રશ્ન 72 પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મેરીટાઈમ લોજિસ્ટિક અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે? મલ્ટી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ. પ્રશ્ન 73 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. પ્રશ્ન 74 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2000માં. પ્રશ્ન 75 કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હોસ્પિટલ પહોંચાડવાના પ્રથમ 48 કલાકમાં ₹50,000 સુધીની મફત સારવાર આપે છે? વાહન અકસ્માત સહાય યોજના. પ્રશ્ન 76 ભારતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2015માં. પ્રશ્ન 77 માય રમાબાઈ સાતફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે? ગરીબી રેખા નીચેની વ્યક્તિઓ માટે. પ્રશ્ન 78 દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે સહાયપાત્ર રકમ કેટલી છે? વ્યક્તિગત ₹25,000, દંપતી દીઠ ₹1,00,000 મળે છે. પ્રશ્ન 79 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીઓને નાના ધંધાના વ્યવસાય યોજના અંતર્ગત કયા ધંધા માટે સહાય કરવામાં આવે છે? કરિયાણાની દુકાન. પ્રશ્ન 80 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પરિવહન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? મહત્તમ ₹2,00,000 સુધી. પ્રશ્ન 81 પ્રધાનમંત્રી દક્ષતા ઓર કુશળતા સંપ હિતગ્રહી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2020-21. પ્રશ્ન 82 વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર યોજના. પ્રશ્ન 83 વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે? ₹2,00,000. પ્રશ્ન 84 ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? વિદ્યા સાધના યોજના. પ્રશ્ન 85 અનુસૂચિત જનજાતિના લોકોને સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના કાર્યરત છે? માનવ ગરિમા યોજના. પ્રશ્ન 86 PMJY અને મહાકાર્ડ માટે આવકનો દાખલો કઈ કચેરીમાંથી મળે છે? મામલતદાર કચેરી, સરકારી ચાવડી. પ્રશ્ન 87 કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત હાલમાં કેટલી સહાય આપવામાં આવે છે? ₹12,000. પ્રશ્ન 88 મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું? ભીમદેવ પ્રથમના સમયમાં. પ્રશ્ન 89 કયા શાસકની રાણીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું? ભીમદેવ પ્રથમની રાણી. મહીસાગર વન ક્યાં આવેલું છે? આણંદમાં. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી? ચીપકો આંદોલન. પ્રશ્ન 92 ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્યરત છે? ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે? ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ. પ્રશ્ન 94 ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર KR નારાયણ. પ્રશ્ન 95 નમો ટેબ્લેટ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? શ્રી વિજયભાઈ રૂપાણી. પ્રશ્ન 96 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 97 ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે? ગુજરાત. પ્રશ્ન 98 રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી? ઓપરેશન ગંગા. પ્રશ્ન 99 વાલી દીકરી યોજના શેના માટે કાર્યરત છે? દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે. પ્રશ્ન 6 ભારત સરકારે શ્રમિકો માટે શરૂ કરેલી કઈ વેબસાઇટ પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકાય છે? www.ishram.government.in. પ્રશ્ન 101 ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ચાલતી સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે? 6 પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે? જીવામૃત કીટ સહાય યોજના. પ્રશ્ન 103 કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક ખાતામાં ₹6,000 સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી? વર્ષ 2017માં. પ્રશ્ન 105 AICTનું પૂરું નામ શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. સુલભતા, સમાનતા અને ગુણવત્તાના શિક્ષણ નીતિના 3 મુખ્ય સિદ્ધાંતોને હાંસલ કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? સ્વયં કાર્યક્રમ. MYSY યોજના હેઠળ વિદ્યાર્થીઓને શાળામાં રહેવા અને ભોજન માટે દર વર્ષે કેટલી નાણાંની સહાય આપવામાં આવતી હોય છે? ₹12,000. પ્રશ્ન 108 સર્વ શિક્ષા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના કયા વય જૂથને લાભ થાય છે? 6 થી 14 વર્ષના વય જૂથને. પ્રશ્ન 109 કઈ યોજના હેઠળ વિવિધ વિષયોના સંશોધકોને નવા સંશોધન માટે સહાય આપવામાં આવે છે? શોધ. પ્રશ્ન 110 કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને નોકરી ધંધા માટે સક્ષમ કરવા કઈ યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે? ફિનિશિંગ સ્કૂલ. પ્રશ્ન 111 ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24/7 માટે 3 તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે? જ્યોતિગ્રામ યોજના.
પ્રશ્ન 112 કુવા વીજળીકરણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. કૃષિ વીજ જોડાણો મેળવવા માટેની અરજીઓનો નિકાલ. પ્રશ્ન 113 ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? સોલાર રૂફટોપ સિસ્ટમ. પ્રશ્ન 114 કયા મંત્રાલયે સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ કરી છે? નવીન અને પૂર્ણ પાયે ઉર્જા મંત્રાલય. પ્રશ્ન 15 ગુજરાત ટુ વ્હીલર સ્કીમ કયા વર્ષે શરૂ થઈ હતી? વર્ષ 2021માં. પ્રશ્ન 116 ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદક ઉપકરણ ઉત્પાદક કોણ છે? ભેલ. પ્રશ્ન 117 પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડીવાય કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે? નાણાં વિભાગ દ્વારા. પ્રશ્ન 118 શ્રી વાજપેયી બેંકેબલ યોજના ઉદ્યોગો માટે સબસિડી મહત્તમ મર્યાદા કેટલી છે? 1,25,000. પ્રશ્ન 119 ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1935માં. પ્રશ્ન 120 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કઈ વીમા કંપની દ્વારા લાગુ કરવામાં આવી છે? ભારતીય જીવન વીમા નિગમ. પ્રશ્ન 121 સ્વાગત શું છે? ડિજિટલ મેનેજમેન્ટ અને વાન ટેકનોલોજીનું મિશ્રણ. પ્રશ્ન 122 માહિતી અધિકાર અધિનિયમ 2005નો મુખ્ય હેતુ કયો છે? ભ્રષ્ટાચારને નિયંત્રિત કરી પારદર્શક વહીવટતંત્ર પૂરું પાડવું અને ડિજિટલ ઇન્ડિયા. પ્રશ્ન 125 હરિત ક્રાંતિના પિતા ફાધર ઓફ એગ્રીકલ્ચર તરીકે કોને ઓળખવામાં આવે છે? નોર્મન અર્ન્સ્ટ બોરલોગ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ ચેનલ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.